સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા વિભાગમાં કે એ આ વખતે એટલો ઇમ્પ્રેસ થયા છે લોકો કે ખૂબ વૃક્ષારોપણ કરી રહ્યા છે અને એનાથી આવક મળી રહ્યા છે. એને ટિમ્બર ઇન્ડસ્ટ્રી પર વિકાસ થઈ રહ્યા છે. તો એક બાજુ જુઓ તો ટિમ્બર ઇન્ડસ્ટ્રીના જે જરૂરિયાત છે, જે આપણે વિદેશથી પણ ટિમ્બર મંગાવીએ છીએ, એ પૂરું પાડવામાં આવે છે, જેને કારણે જે હે વિકાસના જે પાયા છે એને એક બેઝ બની રહ્યા છે અને ખેડૂતો દ્વારા આવક મળી રહ્યા છે. તો ચાલો હવે અરડુસાનો સામાન્ય બજાર ભાવ શું હોય છે તે વિશે પણ માહિતી મેળવી લઈએ. આ વૃક્ષ ઘેરાવો અને ઊંચાઈ આધારે નંગ દીઠ ભાવ ઠરાવી ઊભા વેચાતા હોય છે અને એક વૃક્ષના ₹1000 થી 3000 સુધીના ભાવે વેચાણ સહેલાઈથી થાય છે. અરડુસાની ખેતીની સરેરાશ આવક 1 હેક્ટરે ₹1 લાખ મુજબ દર વર્ષે મળી રહે છે. ધારો કે ખેડૂત અરડુસા 7 વર્ષે કાપે તો તેને ₹7 લાખની આવક થાય. જો તે 15 વર્ષે કાપે તો તેની આવક ₹15 લાખ જેટલી થવાની શક્યતા રહે છે. અરડુસાના ગ્રોથ એવી સારી છે કે જો શેડા પાળાએ લગાવીએ અને 1.5 મીટરે અંતરે શેડા પાળા પર લગાવીએ તો એવા પણ ઉદાહરણો જોવા મળ્યા છે કે 8 સાલના અંતરે 400-500 ઝાડમાંથી 15-16 લાખ રૂપિયા સુધી મળી ચૂક્યા છે. એટલે કે એક ઝાડ જે છે એ 10-10 હજાર રકમ પૂરી પાડી દેતા હોય છે. અરડુસો વાવવાનું કારણ એ છે કે અરડુસા 10 વર્ષમાં તૈયાર થઈ જાય અને સારામાં સારા એવા પૈસા મળે છે અને આપણે પાડીએ એટલે બીજા એકના 2-3 છોડ થાય. એક્ઝેક્ટ આને 11 વર્ષ થયા છે અરડુસા વાવે. 11 વર્ષ પછી મેં આ અરડુસાનું વેચાણ 14,25,000 રૂપિયામાં કર્યું છે. તો 14,25,000 30 વીઘા જમીનમાંથી ઉત્પાદન મળ્યું ભાગ્યા 30 કરીએ અને 11 વર્ષમાં મળ્યું એ ગણતરી કરીએ તો લગભગ 4,318 રૂપિયા વાર્ષિક ઉત્પાદન મને શેઢામાંથી મળ્યું છે. ને મારા અંદાજે એ લોકોને ખેડૂતને આની અંદર શું ખાલી 1 જ વાર પ્લાન્ટેશન જરૂર પડે છે. બાકીના કે ચાલો એને ખેડૂતને 7 કે 8 વર્ષે એને છોડે એને ઝાડ વેચી નાખ્યા પછી તો એના ખાડામાંથી ખેડૂતોના જે ક્રોપ છે એ આપોઆપ થઈ જાય છે. એટલે શું કે આ સોનાની મુરગી જેવું છે. 1000 મુરગી એમને વસાવી લીધી તો એમને આપોઆપ પછી એની પ્રોસેસ એની પેઢી દર પેઢી એની ચાલુ જ રહે છે. અહીં આજુબાજુમાં ઘણા અરડુસા વવાયેલા છે. દરેક ખેતરમાં લગભગ અરડુસો છે અહીં આ એરિયામાં. અરડુસો 8-10 વર્ષનો થાય એટલે 2-3 હજાર રૂપિયા ખેડૂતને આપે છે. એવા 10 વાવેલા હોય, 50 વાવેલા હોય, 100 વાવેલા હોય, એની જે ઉત્પન્ન આવે એનાથી ખેડૂતને પોતાના જરૂરિયાત કોઈપણ પ્રસંગે જરૂરિયાત હોય એમાંથી કાપીને ઉત્પન્ન લઈ શકે છે. એ અરડુસો તરત વેચાઈ જાય છે અને તરત પૈસા રોકડા મળી જાય એટલે ખેડૂતને એ રોકડી આવક તરીકે એનો ઉપયોગ કરે છે. હવે અરડુસાના ખેતી માટે થતા ખર્ચ વિશેની માહિતી પણ મેળવી લઈએ. સામાન્ય સંજોગોમાં અરડુસાની ખેતીમાં હેક્ટર દીઠ પહેલા વર્ષે 16,000 રૂપિયા, બીજા વર્ષે 8,000 રૂપિયા અને ત્રીજા વર્ષે 6,000 રૂપિયા એમ કુલ 30,000 રૂપિયા અંદાજે ખર્ચ થઈ શકે છે. એના જાતે જ થાય છે સાહેબ. અમારે કંઈ કરવાની જરૂર હતી નહીં. એક વસ્તુ થાય અમારે કે એને પાંખું ફૂટે ને તોડી નાખો એટલે આગળનું પેલું ઉપર હેડું જાય. તો હવે અરડુસાના લાકડાનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય છે તે વિશેની માહિતી પણ મેળવી લઈએ. અરડુસાનું લાકડું પોચું, હલકું અને કડવું હોય છે. પોચું હોવાથી ઇમારતી કે જલાઉ તરીકે તેનો ઉપયોગ થતો નથી, પરંતુ તેનું લાકડું તલવાર અને છરીના મ્યાન, ઢોલ, રમકડા, સ્લેટની ફ્રેમ, માલ ભરવાના ખોખા તથા દિવાસળીમાં વપરાય છે. ગુજરાતની અંદર ઘણા નાના મોટા યુનિટ અરડુસા લાકડા પર મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરી રહ્યા છે. ખેડૂતને કે આ જે લાકડાની જે આવક છે તો ઘણીવાર પોતાના એના લગ્નના ખર્ચા એને કે દેવામાંથી મુક્તિ, ઘણા ટ્રેક્ટરની ખરીદીમાં કે જે ખેતીમાંથી જે આવક એકઠી નથી કરી શકતા તેઓ પોતાની ઝાડની આવકમાંથી પોતે ભેગી રકમ એ લોકો પ્રાપ્તિ કરી શકે છે. અમે દર 5 વર્ષમાં જિલ્લાની અંદર આવતી વૃક્ષોની પોપ્યુલેશનની જેમ વૃક્ષની ગણતરી પણ કરાવવામાં આવી રહી છે. 2007 વર્ષમાં જ્યારે અમે વૃક્ષ ગણતરી કરાવ્યા ત્યારે આ અરડુસાની ઝાડ છે એ જિલ્લામાં 8મી ક્રમમાં આવેલા છે, 8th પ્લેસ વિથ 4% ટ્રીસ.
અને 2012 વર્ષમાં તાજેતરમાં વૃક્ષ ગણતરી કરાવવામાં આવી. એમાં 5 વર્ષની સમયગાળામાં સદર ટકાવારી 4થી વધીને 10% સુધી અમે પહોંચી ગયા. આજના તબક્કામાં આ જિલ્લામાં 26 લાખ ટ્રીસ અરડુસાને છે. વન વિભાગની વૃક્ષ ખેતીની યોજનાઓ મુજબ સહાયનું ધોરણ હેક્ટર દીઠ પ્રથમ વર્ષે 12,000, બીજા વર્ષે ₹4,000 અને ત્રીજા વર્ષે ₹4,000 એમ કુલ 20,000 રૂપિયા 1,000 રોપાના ઉછેર માટે અપાય છે. યોજનાના નિયમ મુજબ આ 1,000 રોપા ખેડૂત પોતે રોપે અને તેનો ઉછેર કરે તો જ તેને આ રકમ મળી શકે છે. અરડુસાના કિસ્સામાં જ્યાર સુધી લોકો જો એ લગાવવા ઈચ્છા ધારતા હોય તો જે તે સામાજિક વનીકરણના પરિક્ષેત્ર વન અધિકારીશ્રીનો સંપર્ક સાધી શકે છે અને સરકારશ્રી તરફથી એ વૃક્ષ ઉછેર માટે 1,000 ઝાડ પર 20,000 સુધીની સહાય આપવા સરકારશ્રી સહાય આપે છે અને એના રોપા પણ જંગલ ખાતાની નર્સરીઓમાંથી આસાનીથી ઉપલબ્ધ થતી હોય છે. ગ્રો મોર ટ્રી અને યુઝ મોર ટ્રી. ઉત્તર ગુજરાતમાં અરડુસો છે ને એ અમારું અહીંનું કલ્પવૃક્ષ છે. એટલી મહત્વ ધરાવનારા ઝાડનો લોકોની આર્થિક પરિપુષ્ટિ લાવવા માટે કેમ વાપરી ના શકાય? અરડુસા વાવે, શેઢે વાવે, ખેતરમાં વાવે, એક માણસની ગરિમા વટાવવા માટે પાડે જાય છે, વાય જાય છે, પૈસા મળી જાય છે. એનો માર્કેટ ખૂબ પુષ્કળ છે. એ કર્યું થર્યું લગભગ 5 થી 7,000ની અંદર થર્યું એક થશે. ખેતી આપણા બાપ દાદા કરતા હતા એ તો સૌ કરે, પણ કંઈક નવું કરવું. જે બારમાસી ખેતી કરે છે એની અંદર બારમાસી ખેતીમાં એટલી મહેનત છે અને જ્યારે એનો ક્રોપ લણવાનો થાય છે ત્યારે બજારની અંદર એનો ભાવ હોતો નથી. માણસની સેલ્ફ એસ્ટીમ વધારવા માટે દરેક ખેડૂતે પોતાના ખેતરમાં શેઢા ઉપર અરડુસા જ વાવવા જોઈએ. લગભગ 20 વર્ષ સુધી 25 વર્ષ સુધી આ બીજું ના વાવીએ તો બી આપણે ચાલે અને ઇન્કમ વધી જાય છે. સોનાની મુરગી જેવું છે. એક વાર મુરગી અમને વસાવી લીધી તો એમને આપવા પછી એની પ્રોસેસ અને પેઢી દર પેઢી એની ચાલુ જ રહે છે. તે બાજરી, એરંડા કે રાયડામાંથી જે ઉત્પાદન નથી મળતું એના કરતો વિશેષ ઉત્પાદન મેળવી શકે અને એની જિંદગી ખુશહાલ કરી શકે. ફ્રી ઓફ કોસ્ટ વવાય અને એનું ઉત્પાદન લેવાય કહી શકાય. અરે કાગળ દવા ઉદ્યોગો માટે, આવકને શોભા માટે, પર્યાવરણની સ્થિરતા માટે, ગ્લોબલ વોર્મિંગ